તો જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મારું નામ છે પ્રદીપ ને હું તમારું સ્વાગત કરું છું પ્રદીપ ગઢવી વ્લોગમાં. તમે બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ને, હું તૈયાર પણ થઈ ગયો છું ને વાળ પણ કપાઈ. અત્યારે આપણે આવી ગયા છીએ મઠુલી હોટલે, તમે જોઈ શકો છો. અત્યારે આપણે જાય છીએ શોરૂમે ગાડી છોડાવવા મિત્રો. ખોટું તો કોઈ બોલતો નથી. અત્યારે જો પીએચભાઈ ની ગાડી આવેડી, પીએચભાઈ ની ગાડી પડી નારિયા પીએચભાઈ. મટોલી હોટલ હતી, થોડું કામ હતું, કામ થઈ ગયું. હવે આપણે જઈ પીએચભાઈ રામ રામ કહી દેજો. એટલે ગાડી છોડાવવા જાવી ને અત્યારે કઈ છોડાવી? હા, અમારે એવું હોય ગાડી ગમશે આપણે લઈ જ લેવાની. આપણે શોરૂમે વહી જાય પછી તમને મળી. તો મિત્રો શોરૂમે પહોંચી જાવ પછી તમને મળું. A few moments later. મિત્રો હું અહીંયા શું કરવા આવ્યો ખબર છે? 18 વર્ષનો સગો તનપૈડા વાળો પગો લેવા આવ્યો છું હું. વાહ ક્યા સીન હે. તનપૈડા વાળો પગો, કેમ કે આ મિત્રો છે ને તમારો ભાઈ વ્લોગ બનાવ્યો, ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ઘણા વિડીયો બનાવ્યો, તો તમારા ભાઈ નો આયલો નહીં. પછી તમારો ભાઈ અંતે કંટાળી ગયો. ભાઈ મેં ને પીએચભાઈ વિચાર્યું હવે રિક્ષો લઈ લે. હા, નાઈટ માં હું રિક્ષો હાકીને દીમાં પીએચભાઈ રિક્ષો હાકશે. એટલે કે આપણે બ્લોગ બનાવવા વાંધો ના આવે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. આ જોઈ લ્યો બજાજ નું છે ને, આપણા મિત્ર નું છે. એટલે પ્રવીણભાઈ નો મિત્ર હતો, આપણો મિત્ર થઈ ગયો. નંદના રિક્ષા તમને બતાવું. એટલે આ છે ઓમ સર્વિસ સ્ટેશન, ક્યાં સર્વિસ સ્ટેશન છે, તમે જોઈ શકો છો. હવે નહીં થાય, લાઈટ તો લગભગ જેવું થાય ને. આ સર્વિસ સ્ટેશન છે અને ઓલો માટી બેઠો, અને આ ઓલો પોલીસ. હવે હું ભાઈ તને લઈ દીધું. આપણે શોરૂમ સર્વિસ સ્ટેશન ની અંદર આવી ગયા છીએ ને. આ માટી બે છે. કેવું નામ આનું નામ? રામભાઈ. રામભાઈ સસ્તી, એમાં સસ્તી રામભાઈ. इस सज्जन को क्या तकलीफ है भाई. મિત્રો અહીંયા બેઠા છીએ અને આ તમારા ભાઈ મિત્રો ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તમે જોઈ શકો છો. પ્રદીપ ધારાણી એક તળેગલ. મિત્રો તમે ફોલો નથી કરતા, હું કેટલા દિવસથી તમે કહું છું ફોલો કરતા જાવ યાર. મિત્રો પીએચભાઈ ચા બનાવે. હા, ચા માં નાખે. બનાવતો હું છું. ઓલો મિત્ર જો આપણે વ્લોગ જોવે, જો મિત્રો હું ચા પીવું છું. તો મિત્રો બસ આવી ગઈ છે આપણી બસ આવી ગઈ છે. કા પીએચભાઈ શું કે મિત્રો કોમેન્ટમાં જણાવો, આ બસ લેવાય કે ના લેવાય? તમે મારા 900 સબસ્ક્રાઈબર વેલા કરાવી દેવો ને તો આપણે બસ લેવીએ. મસ્તી કરો મિત્રો, આપણી પાસે એટલા પૈસા નથી બસ લેવાના. સાલા પેટ્રોલ ભરાવાના ફાફા પડે તો બસ ની ક્યાં વાત કરો. જી શોરૂમે ગાડી છોડાવો મિત્રો. ખોટું તો કોઈ બોલતો નથી. બડા હરામી હો બેટા. મિત્રો અમે શોરૂમે થી આવી ગયા હતા. અત્યારે ઘરે જઈને હું સ્વેટર પહેરી આવ્યો ને આ પીએચભાઈ સ્વેટર પહેરી લીધું છે. સામેથી ખબર નહીં ગાડી આવે છે ને. અત્યારે અમારા જો વરી શર્માય, ભલે શર્માય. અને અત્યારે અમારા બધા પ્લાન બન્યું છે કે ભાઈ જઈ છીએ જુંગી દર્શન કરવા. ચેનલમાં નહીં, વિડીયોમાં બની યાર. ચેનલમાં બન્યા રહીએ ત્યારે તો વિડીયો જોવે. તમે ભાઈ જાય છે ખૂબ હા, અમે અત્યારે ભાઈ જાય છે તો તમે ભાઈ રસ્તામાં ક્યાંક ઉભા રહેશું તો મળશું, બાકી તો ભાઈ જઈને મળીએ. તો મિત્રો અમે વ્યાસે પેલા પેટ્રોલ પંપે ઉભા હતા, અહીંયાથી ભેગા થયા હતા. હવે ત્યાં આપણે આવી ગયા છીએ મનપસંદ હોટલ, એટલે ન્યુ ગોપાલ હોટલ. કા પ્રવીણભાઈ? ચાલો તો જરા ચા પાણી આપણે પી લઈએ. અને પ્રવીણભાઈ ને જ્યાં ગરમી બહુ થાય, સ્વેટર પહેરી લીધું. હા, આપણે આવી ગયા છીએ મનપસંદ હોટલ. ગોપાલ રામ રામ, જય દ્વારકાધીશ, જય ઠાકર. ઓલી વખતે આજે તો કોણ હતો ભાઈ? જણકો ભાઈ આવે તમારો વ્લોગ માં આવ્યો હતો, વ્લોગ બનાવ્યો જોયો તમે વ્લોગ? હા મિત્રો આપણે હોટલ માં આવી ગયા છીએ ને. ચલો હું તમને બતાવું, આપણા મિત્ર ની જ છે હોટલ. ચલો હું તમને બતાવું અહીંયા શું શું ખાવાનું મળે છે ને. તમે જોઈ શકો છો. હા જો દુકાન નામ હે, હોટલ નામ ન્યુ હોટલ
ન્યુ ગોપાલ હોટલ ને એ બધું લખેલ છે. સ્પેશિયલ દાલ બાટી, દહીં તિખારી, સ્પેશિયલ ભરેલા પાપડ, વઘારેલા રોટલા, એ ઘણી બધી આઈટમ છે ને આ બધાની કિંમત અહીંયા લખેલ છે, જોઈ શકો છો. અહીંયા બધા જો ભજીયા પડ્યા હે, કોઈને ખાવા હોય તો કેજો, હોટલે આવી જાયજો. આ બધી વેરાયટી જોવા મળશે તમને, એટલે ખાવાની મળશે તમને. દાબેલી, ભજીયા, ચા, સમોસા, થેપલા, ચિપ્સ, આલુ બટેટા, પૌવા, સમોસા, ભેળ, ખમણ, પાઉંભાજી, વડાપાઉં, જલેબી, ગાંઠિયા. હે? હા, ફણસાર બધું લાવી મળે. એ તો બોલો આવો તો મજા આવશે, એટલી બધી વેરાયટી મળે. ક્યાં જોવા મળશે? કુવાડિયા પાટિયા, હા, ન્યુ ગોપાલ હોટલ, હા, જીબી ની બાજુમાં ખોડિયાર મંદિર ની આગળ. હા. એ તો તમે આવી જાજો. એ તો તમે બધા ઓલો બ્લોગ તો જોઈ લીધો હશે, એમાં હું વિડીયો તો બનાવીને આવ્યો તો એડ્રેસ નતું કીધું. આ ભાઈ કહી દીધું છે એડ્રેસ. હવે બોલ, હું કહેતો હતો ના કઈ કહેતો હતો, હવે વિડીયો બના. આ રે પોલીસ પાસ થઈ ગયો, કોંગ્રેચ્યુલેશન ને ગયો બધા. રનિંગ માં પાસ થઈ ગયો. આ રનિંગ પાસ થયો, લેખિત તો ખબર નહીં, હવે થઈ જાય નહીં હવે. હું તો ચાય કરી લઈ ના આવે ધરેલ લઉં. આને નતું આવું મિત્રો બ્લોગમાં, આને નતું આવું, આને નતું આવું. હા હતી હોય ને ભાઈ, કોણ શરમાય છે થોડી તારી માંગાની વાતો હાલે. કઈ ને આમાં આવી તો કઈક મેળ આવશે તારે ને મારે. તો મિત્રો તમારા ભાઈ રૂમાલ બાંધી લીધું છે ને, હમણાં ટોપી છે એ આપણે બાંધી લેવું. ના ટોપી છે નહીં, મસ્તી કરું. મારા પપ્પાએ કીધું તો હતું કે ટોપી પહેરીને જાજે, પણ તમારો ભાઈ માને નહીં. સોરી પપ્પા, વિડીયો જોતા હોય તો માફ કરી દેજો. હવે અત્યારે આ રૂમાલ બાંધી લીધું છે, અત્યારે હવે બહી જાય છીએ તો હવે ક્યાંક ઉભા રહેવું રસ્તામાં તો બ્લોગ બનાવી, બાકી તો આપણે બહી જાય ને ત્યાં બ્લોગ બનાવી. હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો. Running with King Kong, bullets rain down like it's thunder. Ready or not, she got the Glock, she'll put you under. You know we game time on the front line till it's over. તો મિત્રો આપણે ફાઇનલી અડધી કલાક પોણી કલાકે આપણે પહોંચી ગયા છીએ જુંગીવાળા વાછરાવાળાના મંદિરે. તો ચલો હું તમને પેલા દર્શન કરાવી. નારે આપણી બાઈક પડી, આપણી એટલે આપણા ભાઈબંધની છે, આપણી જ કહેવાય. અને એક તરફ તમે આ જો મંદિર, આ છે મંદિર. અત્યારે અંધારું થઈ ગયું છે ને એટલે મંદિરનું નથી આવતું, તો પણ છતાં તમને ભાઈને આવડે છે ક્વોલિટી કરતા, એટલે દેખાય એમ કરતા આવડે છે. મારી પાસે શબ્દ નથી બોલવાના. ને ચલો હું તમને દર્શન પણ કરાવી. મેં પણ દર્શન કરી લીધા. તમે બધા વિચારી રહ્યા હશો કે ઠંડી પડે છે ને મેં સ્વેટર નથી પહેર્યું. સ્વેટર હમણાં ઉતાર નાખ્યું, કેમ કે સારું લાગો ને એટલે, બીજી કઈ નહીં. અને બાઇક પડી છે ને, ચલો હું પેલા મંદિરનું સિનેમેટિક તમને બતાવી દઉં, પછી તમે બધાને દર્શન કરી લો. અને કોમેન્ટમાં લખી નાખજો જય જુંગીવાળા ને વાછરાબા. ઓકે મિત્રો. તો મિત્રો તમે સિનેમેટિક જોઈ લીધું, ચલો હું તમને દર્શન કરાવું. આ બાજુ ઓલા બધા ફોટા પાડે છે, દર્શન કરી લીધા. તમે પણ દર્શન કરી લેજો ને. હવે ફોટા શૂટ હાલે ને, હારી જો બોર્ડ મારેલે જય જુંગીવાળા વાછરાબાનું મંદિર. હાલો હાલો આપણે હવે તમને દર્શન કરી દો. ના બધાને તમે જોતા નહીં. હાલે એ વિડીયો બને ભાઈ, ધીરા રાજ. હાર્યું મિત્રો મંદિર જય જુંગીવાળા ને વાછરાબા ધામ નામ લખે છે ને. દર્શન બધા કરી લેજો ને, કોમેન્ટમાં લખતા ભૂલતા નહીં હો મિત્રો. તો આપણે થોડીક વાર અહીંયા બેસશું અને પછી આપણે ક્યાંક જાય. અમે છેલ્લે તો ઘરે જ જવાનું છે, તમે જોઈ શકો છો. ના બાજુમાં મંદિર છે હજી એક, ત્યાં પણ હું તમને દર્શન કરાવી. તો સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. મેં તમે બધાને પણ દર્શન કરાવી દીધા અને અમે બધાએ દર્શન કરી લીધા છે. હવે જોઈ છે આ જો હમણાં શર્માતો ને ત્યાં ફોટા પાડે. હાલશે માટીને ફોટા પાડશે. ના યાર તું પોલીસ બની જાય તો સ્ટોરીમાં રાખવા તો થાય ને ભાઈ. હોન્ડા નો સીન નથી લેતો, હાલ ને લઈ લઉં સીન. એમાં શું મૂંઝાણો. ના માટી બેઠો હો ભાઈબંધ. અને હાલે મિત્રો અહીંયા પગે પડી લઈને પછી આપણે શું કેવાય સરખી કરી લે. હું તો એમને પહેરીને જાય ને ઓલા માટી આવે ને નામ લીધા ભેગો ભાઈ આપડી પાછળ આવ્યો. હાલી ગયો પ્રવીણભાઈ, આપણું હાલી ગયો.
હા બુસ્ટર હો. તો મિત્રો હું તમને જે કહેતો હતો ને બાજુમાં કયું મંદિર છે, તો અંબે માતાજીનું મંદિર છે. ચલો પેલા હું પણ દર્શન કરી લઉં ને તમને પણ દર્શન કરાવી દઉં. બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અમે દર્શન કરી લીધા, ચલો તમને દર્શન કરાવો. જય શ્રી અંબે માતાજી. દર્શન કરી લેજો અને કોમેન્ટમાં આ પણ લખી નાખજો જય શ્રી અંબે માં. ચલો આપણે આગળ મળીએ ક્યાંક. તો મિત્રો આપણે ભાઈ જુંગીવાળા વસ્ત્રભાના દર્શન કરી લીધા અને અત્યારે હું 4 રસ્તા આવી ગયો છું ને પાછળ આપણી હોટલ છે. તો હમણાં હું ઘરે વયો જાય. તો આ વ્લોગ તમને કેવું ગમ્યું કોમેન્ટમાં જણાવવા ભૂલતા નહીં. ચેનલ પર નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. તો જય શ્રી રામ, બાય.